जो के हवे तो बहु सासुओनु उपजतु नथी। एक जमानो हतो सासुओनो, बाकी अत्यारे तो हवे बधा समजी गया। पण अमुक समय थाय एटले छोड़ो आपो। एक वखत आ काया छोड़वी पड़शे। काचो माणको आ माटीनो माणको, आ देह छोड़वो पड़शे जेने आटला आपणे साचवीए छीए। तो छोड़ो, अमुक अवस्था थाय त्यारे बधुं मूकी दो। काचो माणको तारो माटीनो माणको, काया तारी सुन प्यारे काचो माणको। अरे रे काया तारी सुन प्यारे काचो माणको। काचो माणको आ माटीनो माणको, काचो माणको आ माटीनो माणको। काया तारी सुन प्यारे काचो माणको। काया तारी सुन प्यारे काचो माणको। काया तारी सुन प्यारे काचो माणको। सुन प्यारे काचो माणको। लाल कहे तम चेती जाओ बंदा। लाल कहे तम चेती जाओ बंदा। लाल कहे तम चेती जाओ बंदा। छोड़ी दियो ने हावे चितड़ा न फंदा। छोड़ी दियो ने हावे चितड़ा न फंदा। छोड़ी दियो ने हावे चितड़ा न फंदा। भजन मां लगावी दो, भजन मां लगावी दो, माळा नो माणको। काया तारी सुन प्यारे काचो माणको। काया तारी सुन प्यारे काचो माणको। तारी जोत बुझाता तणखो थाशे भड़को। काया तारी सुन प्यारे काचो माणको। काया तारी सुन प्यारे काचो माणको। पानी केरा बुदबुदा असमानुष्य की जात। पानी केरा बुदबुदा, पानी नो परपोटो छे। कवि कहता पानी केरा बुदबुदा असमानुष्य की जात। देखत ही छिप जाएगा ज्यों तारा प्रभात। काया तारी सुन प्यार काचो माणको। काया तारी सुन प्यारे काचो माणको। अरे रे
કાચો માણકો, અરે રે કાચો માણકો, જીવડા કાચો માણકો, જીવડા કાચો માણકો. તો આ કાયાને એક વખત છોડવાનો અવસર આવે છે. સમજદાર વડીલોએ સમય થયે છોડવા. રામાયણના અરણ્યકાંડમાં એમ લખ્યું છે, ધીમે ધીમે નિવૃત્તિ તરફ જવું એ છઠ્ઠી ભક્તિ છે. અતિ પ્રવૃત્તિમાંથી ક્રમશઃ નિવૃત્તિ તરફ આગળ વધવું એ છઠ્ઠા પ્રકારની ભક્તિ છે. મનુ શત્રુપા પ્રિયવ્રત ઉતાનપાદને રાજ્ય ધુરા સુપરત કરી બંને જણ નીકળે છે. નિર્ણય તુરંત કર્યો છે. મનમાં શુભ સંકલ્પ આવે ને પછી નિર્ણય કરતા વાર ન લગાડશો, નહીતર મન ચંચળ છે, ક્યારે દગો દે કઈ ન કહેવાય. દશરથજીને રામને ગાદી આપવાનો વિચાર આવ્યો, પણ નિર્ણય કરવામાં એણે 24 કલાક વાર લગાડી કે આવતીકાલે ગાદી આપશું. એ આવતીકાલ કરવા ગયા ત્યાં એના રામ રાજ્યને 14 વર્ષના વનવાસની થપાટ લાગી ગઈ. શુભ સંકલ્પ આવ્યા પછી વિલંબ ન કરાય, તુરંત નિર્ણય હોવો જોઈએ. मन का क्या भरोसा, कब डुला दे कब हिला दे. बस तपस्वी दंपति બંને બધું જ છોડી નીકળ્યા છે. રામાયણમાં લખ્યું છે નૈમિષારણ્ય ગયા છે. ધેનુમતી નદીનો કિનારો છે. મહાત્માઓના વૃંદો મનુ અને શત્રુપાને મળવા આવ્યા છે. સંતોના ચરણમાં વંદન કરી મનુ શત્રુપાએ કહ્યું, આપ કોઈ એવું સાધન બતાવો ભગવાન કે અમારું જીવન પૂરું થાય એના પહેલા અમને પ્રત્યક્ષ પ્રભુ દર્શન થાય. પ્રત્યક્ષ જપ તપ સાધન બધા બતાવ્યા છે. પછી તો ધેનુમતી નદીને કિનારે બેસાડી મંત્ર દીક્ષા આપી છે. મનુ શત્રુપાને 12 અક્ષરનો મંત્ર આપ્યો છે. 12 અક્ષર મંત્ર બર જપહિ સહિત અનુરાગ વાસુદેવ પદ પંકરુહ દંપતિ મન યતિ લાગ. 12 અક્ષરનો મંત્ર પતિ પત્નીએ લીધો છે. અખંડ મંત્ર જપ કરે, એક વખત કંદમૂલ ફળ ખાય, નદીનું જળ પી લે અને સતત સુવાના કલાકો સિવાય અખંડ જપ કરે છે. જપ વધવા લાગ્યો, પ્રસન્નતા વધવા લાગી છે. એમ કરતા કરતા હવે ભોજન કરવાનો સમય ન રહે, યાની ફળફૂલ ખાવાનો સમય ન રહ્યો. જપ કરવામાં ફળફૂલ છૂટી ગયા. છોડ્યું નહીં, છૂટી ગયું. છોડવામાં અહંકાર રહે છે કે મેં છોડ્યું, એની મેળાએ છૂટી જાય, એમાં અહંકારનો પ્રશ્ન ઉઠતો નથી. કબીર સાહેબ કહે છે, પીપળાનું પાન તોડો નહીં, સુકાય ને એની મેળાએ તૂટી જવા દો. એની મેળાએ છૂટે એમાં આનંદ છે, એનો અહંકાર નથી. આપણે નાના હોઈએ ત્યારે કાચની ગોટીથી રમતા હોઈએ, ગીલી દંડાથી રમતા હોઈએ, ભમરડાથી રમતા હોઈએ. હા, એ થોડીક ઉંમર થઈ એટલે કઈ તારીખે છૂટી ગયું કોઈને ખબર છે? કોઈ એ તારીખ લખી જાય કે બંદાએ ભમરડો 21મી તારીખે છોડ્યો? એવું લખ્યું? એ ત્યાગની જાહેરાત યાદ નથી રહેતી. એવી જ રીતે વિષયના વિલાસો ધીમે ધીમે છૂટવા લાગે ત્યારે સમજવાનું માણસ પરમ વૈરાગ્ય તરફ જઈ રહ્યો છે. છોડવામાં તો મેં છોડ્યું એ વાત બની રહેશે. બધું છૂટે છે, મેં બન્યું રહે છે. મેં છોડ્યું એ પકડાય રહે. તુલસીદાસજી વર્ણન કરે, ભક્તિ એટલી વધી કે ફળફૂલ ખાવાનો સમય ન રહ્યો, ખાલી જળ પી લે, શરીર હાડપિંજર જેવા બન્યા છે. અનેક વાર દેવતાઓ પ્રલોભન બતાવે પણ મનુ અને શત્રુપા ચલિત થતા નથી. અને પછી તો મનુ શત્રુપાએ નિર્ણય કર્યો, હવે એક પગે ઊભા રહીને તપ કરવું છે. ખૂબ કઠિન તપ કર્યું છે, ખૂબ સાધના કરી. એ કાળ બહુ તપ કરતા હતા માણસો, ત્યારે પ્રભુ મળતા હતા. આપણે ભાગ્યશાળી છીએ કે બીજું કંઈ નહીં કરવાનું, ખાલી નામ જપ કર્યા કરો, સત્યનું આચરણ કરો અને રામનું સ્મરણ કરો. તમારી બધી સમસ્યાનો ઉકેલ છે.
कोई ऐसी समस्या नहीं जीवन में जो ये दो साधनों से न मिटे, राम का सुमिरन और सत्य का आचरण। हर समस्या नष्ट हो जाएगी। महापुरुषों के जीवन के ये सब अनुभव। दो चीज करो बस। बहु भाग्यशाળી છીએ એવા કાળમાં જન્મા છીએ કે હરિ નામથી મુક્તિ સુલભ છે। नानक दुखिया सब संसार, सो सुखिया जो नाम आधारा। सो सुखिया नाम जपो, नाम से नेह लगाओ बस। कलयुग में बीजू कई करवानु जे करी शके ने वंदन, अन्य साधन, अन्य जप तप। बाकी आ व्यस्त जीवन में कोण शू करी सके? जेटलू थाय एटलू जप करो। खूब तप कर्યું છે મનુ શત્રુપાએ। ભગવાને જોયું કે હવે હદ થાય છે। આકાશમાંથી આકાશવાણી થઈ, ધન્ય મનુ શત્રુપા ધન્ય હો। પરમાત્માની બ્રહ્મવાણી મનુ શત્રુપાના કાનથી હૃદયમાં જ્યાં ઉતરી ત્યાં તો શરીર હતા એવા ને એવા રૂષ્ટપુષ્ટ થઈ ગયા। આજે જ ઘરેથી આવ્યા હોય એવા શરીર બની ગયા। નાચવા લાગ્યા મનુ શત્રુપા। પ્રભુ આમ પડદામાં રહીને વાતો ન કરો, આંખમાં આંસુ આવી ગયા। અમારી સાધના જો સફળ થતી હોય તો મહારાજ પ્રત્યક્ષ દર્શન આપો, અમારી સન્મુખ આવો। આમ પડદાની પાછળ રહીને ધ્યાનમાં, સમાધિમાં કે સ્વપ્નમાં અમારે દર્શન નથી જોઈતા। અમને તો પ્રત્યક્ષ આ આંખોએ તમારા રૂપને જોવું છે। અમે તમારી સાથે વાત કરી શકીએ, અમે તમને સ્પર્શ કરી શકીએ એવી રીતે દર્શન જોઈએ છે। ભક્તની ભાવના એટલી પ્રબળ હતી કે અનંત કોટી બ્રહ્માંડના નાયકે એકદમ રૂપ ધારણ કર્યું પ્રગટ થવા માટે। પણ મનુએ બીજી વાત કરી કે મહારાજ તમે તમારી રીતે રૂપ લઈને આવો એમ નહીં, તમે તો ચતુર્ભુજ બનીને આવો, વિરાટ બનીને આવો, મને એવા રૂપ ગમતા નથી। મારી ઈચ્છા છે રામ રૂપે પ્રગટ થાવ। भक्ति ईश्वर ने आकार आपे छे, हूँ कहूँ एम प्रगट था। भक्ति में ये शक्ति है, हुकम करे भक्ति, मांगे नहीं। भक्ति में मांगवानुं आव्युं त्यारथी भक्ति नी शक्ति घटी गई। आज भक्ति करनारा मोटे भागे मांग मांग करे, कां तो लोभ थी भक्ति करे, कां तो भय थी भक्ति करे। भक्ति में तो आपवानुं। भक्ति एटली प्रबल है, हुकम करी शके। भगवान ने हुकम कर्यो कि आवुं रूप लईने प्रगटो, मांगो नहीं बस। हूँ हाथ ने मारा फैलाऊं, नाजीर नो शेर छे गुजराती में। हूँ हाथ ने मारा फैलाऊं तो तारी खुदाई दूर नथी। हूँ हाथ ने मारा फैलाऊं तो तारी खुदाई दूर नथी। पण हूँ मांगू अने पछी तू आपे ये वात मने मंजूर नथी। हूँ हाथ ने मारा फैलाऊं तो तारी खुदाई दूर नथी। हूँ मांगू अने पछी तू आपे ये वात मने मंजूर नथी। मारे जोवो छे तने पण तारे देखावू नथी। मारे जोवो छे तने पण तारे देखावू नथी। तो आज करी ले फैसलो के काहू नथी ने का तू नथी। हूँ भीख नहीं मांगू, जो स्वरूप बस शिव मन मांगी। जो स्वरूप बस शिव। क्या मांगा मनु ने? मनु ने शर्त लगा दी कि महाराज तमारू जे स्वरूप शंकरना मानस में हंस रूपे विराजे, राम रूपे प्रगट थाओ, सारंग पाणी रूपे दर्शन करो। जो स्वरूप बस शिव मन मांगे। जो स्वरूप बस शिव मन। अने एकला नहीं आववानुं महाराज, जगदंबा सीताजी ने साथे लईने आववानुं। आम ज्यां मनु शत्रुपाए आग्रह राख्यो छे त्यां तो नदी ने किनारे प्रकाश पुंज थवा लाग्यो। मनु शत्रुपा जोवा लाग्या शुं थशे शुं थशे। त्यां तो नील सरोरुह नील मणि, नील नीर धर श्याम,
लाजहि तनु शोभा निरखी कोटि कोटि सतका। नील मणिना समान, नील मेघना समान, नील कमलना समान करोड़ों कामदेव ने लज्जित करे एवं सीतारामजी रूप लई मनु अने शत्रुपानी सन्मुख प्रगट था। तुलसीदास जी उपमा बहु बदली है। नील सरोरुह पहला कहू नील कमलना जेवा प्रगट थे, पछी कहे नील मणि ना समान प्रगट थे, पछी कहे नहीं नील नीरधर श्याम नील मेघना समान प्रगट थे, छेल्ले तुलसी कहे नहीं करोड़ों कामदेव ने लज्जित करे एवा प्रगट थे। कारण के कथा चार आचार्यो करे, तुलसी, शिवजी, कागभूषणी અને યાજ્ઞવલ્ક ચારેયની ભૂમિકા જુદી છે। શંકરજી જ્ઞાનની ભૂમિકા ઉપરથી કથા કહે એટલે એમણે એમ કહ્યું નીલ સરોરુ કમળ એ જ્ઞાનનું પ્રતીક છે, જળમાં રહે છતાં જળથી અલિપ્ત। તો શંકર ભગવાને પોતાના સિદ્ધાંત પ્રમાણે કહ્યું ભગવાન નીલ કમળ સમાન પ્રગટ થયા, પણ યાજ્ઞવલ્ક કર્મની ભૂમિ ઉપરથી કથા કહે છે એટલે એમણે પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો નીલ મણિ। કારણ કે મણિ કર્મ કરીએ અને ખાણમાંથી ખોદીને બહાર કાઢવો પડે એટલે કહ્યું નીલ મણિના સમાન પ્રગટ થયા। પણ કાગભૂષણજીજી ભક્તિની ભૂમિ ઉપરથી બોલે અને ભક્તિની ભૂમિનો વિચાર છે નીલ નીરધર શ્યામ વાદળના સમાન ભગવાન પ્રગટ થયા। તુલસીને પૂછ્યું તમારો મત, બોલે મારામાં ભક્તિ જ્ઞાન કે કર્મ ત્રણમાંથી કઈ નથી, હું તો શરણાગતિમાં માનું છું એટલે કહું લાજહી તનુ શોભા નિરખી કોટિ કોટિ શતકામ કરોડો કામદેવને લજ્જિત કરે એવા પ્રભુ પ્રગટ થયા। મનુ મહારાજે પરમાત્માના દિવ્ય રૂપની ઝાંકી કરતા ચરણારવિંદમાં દંડવત કર્યા। આજાન બાહુ પરમેશ્વરે મનુને ઉઠાવી હૃદયે લગાડ્યા, શત્રુપાજીને આશીર્વાદ આપ્યો છે। બંને જણને કહ્યું માંગો શું આપું, તૃપ્તિ થતી નથી। સીતારામજીના દર્શન, જેને સીતારામજીના દર્શન થાય એનું જીવન સફળ। બીજું શું? तुलसीदासजीए तुलसीजी ने कोई पूछू कि तमे आटला बधा ग्रंथो लख्या, 13-14 ग्रंथो लख्या बाबाजी। पछी रामचरितमानस ज्यारे लखायु त्यारे कोई पूछू कि हवे तो तमे आम आम धन्यता अनुभवो छो? तो तुलसीए कहू धन्यता तो जीवन में त्यारे ज अनुभवाय। रामचरण बारिज जब देखो, रामचरण बारिज जब देखो, रामचरण बारिज जब देखो, रामचरण बारिज जब देखो, तब निज जन्म सुफल करि लेखो, तब निज जन्म सुफल करि लेखो, तब निज जन्म सुफल करि लेखो, तब निज जन्म सुफल करि लेखो। तुलसीदासजीए कह્યું કે રામ ચરણારવિંદના દર્શન ન થાય ત્યાં સુધી આ જીવન શું સફળ? દર્શન થાય તો જ જીવનની સફળતા। માનવ જીવન મળ્યું છે તો માણસે મરતા પહેલા કંઈક કરી લેવું જોઈએ, કંઈક પ્રાપ્તિ થાય, કંઈક પરમાનંદ થાય, કંઈક અંદરથી ભરાજો, કંઈક કરી લેજો। લાખો કમાયા સામટા, ઘણું ઘણું કર્યું, કરો એની ના નહીં, પણ કંઈક અંદરથી ભરાજો, प्रभु भजन थी भाव थी। रामचरण बारिज जब देखो, रामचरण बारिज जब देखो, तब निज जन्म सुफल करि लेखो, तब निज जन्म सुफल करि लेखो। अब कछु नाथ न चाहिए मोरे, अब कछु नाथ दीन दयाल अनुग्रह तोरे, दीन दयाल अनुग्रह तोरे, सीताराम चरण रति मोरे, सीताराम चरण रति मोरे, अनुदिन बढ़ अनुग्रह तोरे, अनुदिन बढ़ऊ अनुग्रह
बढ़हूं अनुग्रह तोरे, अनुदिन बढ़हूं अनुग्रह तोरे। सीताराम जी ना दर्शन थाय जीवन में ए ज सफलता छे जीवन में। बधु पाम्या होइए पण आ नहीं पमाय तो क्या जीना। जीवन ए छे जे प्रभु ने पामे, भक्ति ने पामे। जीवन कई भरजो, काल जीवन पूरु थशे, क्या भरोसा, क्या ठिकाना इस नाशवंत जगत में। दुनिया प्लॉट नहीं, पुल छे, ब्रिज छे। प्लॉट में मकान बनावाय, पुल पर मकान न बनावाय। पुल पर तो आवन जावन होय, एमा जगत तो एक आवन जावन छे। अहींया केटलाय आव्या, केटलाय गया। एक रैन बसेरा है ये। 50 वर्ष 100 वर्ष जे आयुष्य मળી છે રહી જાઓ, પણ જીવનને ભજન કરીને એવું બનાવી દો। कोई 1 महीना माथेरान के ऊटी के कोई जाए हवा खावा माटे ने 1 महीनो होटेल में कमरो राखीने रहे, पछी महीना पछी कमरो खाली करीने निकले तो अत्यार सुधीमां कोई रड्યું છે કે હવે મારા વગર આ કમરાનું શું થશે? આમ કોઈને થાય? અને હોટલ વાળા એમ કહે છે કે હવે તમે જશો પછી અમારું શું? કમરો માણસ તરત ખાલી કરી। એમ આ જગતમાં કોઈને 70 વર્ષ ભાડે કમરો મળ્યો છે, કોઈને 100 વર્ષ મળ્યો છે। એમાં ખાલી કરવાની તૈયારી કરવા માટે ભજન જરૂરી છે। ખાલી કરી નાખો। જગતને પકડો જરૂર, ના નથી, પણ બિલાડી પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડે, બંને પકડ પકડમાં ફેર છે। એમ પકડો, બચ્ચાને પકડે ને ઉંદરને પકડે। राम दर्शन न थाय तो जीवन नो शू अर्थ? राम दर्शन थई जवा। मनु महाराज धन्य छे। भगवान कहे छे मांगो मांगो। मनुए कह્યું महाराज कल्प वृक्षनी नीचे उभेला ने जे मनोरथ होय ए पूर्ण थाय, छतांय जीव छू ने महाराज तो मांगता संकोच थाय। मने एम थाय के आवुं मंगाय? बोले मनु मारा भक्त ने न आपी शकाय एवी कोई चीज मारी पासे नहीं, गमे ते मांगो। मनु महाराज हाथ जोड़ी भगवान नी पासे मांगे छे, तमे दानवीर ना शिरोमणि छो, मारा हृदय ना भाव ने जो महाराज आप स्वीकारो तो मारी एक इच्छा छे। शू? मने आवतो जन्म मने अने मारा पत्नी शत्रुपा ने फरी वखत पति पत्नी तरीके जगत में मनुष्य जन्म मळे। तथास्तु। अमे आवता जन्म में पति पत्नी बनीए, ठीक। अने महाराज मांगता जीव चालतो नथी पण मांगू। हाँ, ए वखते अमारा बन्नेना गृहस्थाश्रम में अमारे आंगणे तमारा जेवा पुत्रनो जन्म थाय। भगवान एटला बधा भाव विभोर बन्या के मनु अने शत्रुपानी मांगणी सांभळता तुरंत तथास्तु कह्युं। तथास्तु कह्या पछी भगवान ने ख्याल आव्यो के मारा समान तो आ जगत में बीजू कोई छे ज नहीं, અને મેં આને મારા સમાન પુત્રની આ પાડી દીધી। એટલે ભગવાને કહ્યું મનુ તમે મને બાંધી લીધા, મારા સમાન તો કોઈ નથી, પણ જાઓ હું પોતે જ તમારો પુત્ર બનીને પ્રગટ થઈશ। મનુની આંખમાં અશ્રુ આવ્યા છે। તમે રઘુકુળમાં જન્મશો એ વખતે દશરથ અને કૌશલ્યા રૂપે પ્રગટ થશો, એ વખતે હું તમારે ત્યાં રામ રૂપે અવતરિત થઈશ। મનુ નાચવા લાગ્યા છે। શત્રુપાજીને ભગવાને પૂછ્યું માતાજી તમારે કંઈ જોઈએ? शत्रुपाजीए मांग्यू छे मारा पतिदेवे जे मांग्यू ते मने खूब गम्यू, मारे कई सुधारो करवो नथी, पण महाराज पुत्र तरीके आवो त्यारे तमारा भक्तने जे गति जे भक्ति जे स्थिति मळे ए बधुं पाछुं अमने मळे। अमे भजन अने भक्ति भाव वगर न थई जईए। अने महाराज एक शंका, तमे अत्यारे पुत्र बनीने आववानी हा पाड़ी, पण अमे तो जीव आवता जन्ममां अमे ज भूली जईए तो एटले तमे आवशो ए आम चोक्कस तो छे ने? तमे तो भूलवाड़ी दो महाराज, कारण के तमे तो ब्रह्म छो। भगवाने कह્યું मां मारू वचन कदी निष्फल न जाए अने ते दिवसे भूल न पड़े ने एटला माटे हूँ आजथी ज तमने मां कहेवानो शुरुआत करूं छुं। हूँ आपने त्यां पुत्र बनीने आवीश। मनु महाराज सावधान थया। मनुए कह્યું महाराज एक बीजू वरदान। शुं?
કે તમે પુત્ર બનીને આવો ત્યારે મને તમારા ઉપર પુત્ર વિષયક પ્રેમ એવો જાગે કે જળ વગરની માછલી જે મણી વગરનો સર્પ જેમ તડપે મસ્તક પછાડે અને જળ વગરની માછલી જેમ પ્રાણ છોડે એમ તમારા વિરહમાં મારું મૃત્યુ થઈ જાય. ધન્ય છે મન. એમણે જન્મ પણ માંગ્યો અને મોત પણ માંગ્યું કે તમારા વિરહમાં હું જીવી ન શકું, તમારા વિરહમાં મારું મૃત્યુ થઈ જાય. આજે જીવન અને જન્મ બધા માંગે પણ મોત કેટલા માંગે? કોણ માંગે મૃત્યુ? એ તો બહુ મોટી ઉંમર થાય ને એટલે બધા વાતો કરતા હોય, બાકી કોઈ મરવાની કોઈની તૈયારી. મારે સૌરાષ્ટ્રમાં ખાસ કહેવાય, બહુ મોટી ઉંમર થાય ને પછી વડીલો બેઠા બેઠા વાતો કરતા હોય, હવે તો અમે કાંઠે બેઠા છીએ પણ બીજાને ધક્કો દેવા, અમે હજી બરાબર ગોઠવાઈને બેઠા છીએ, કાંઠે બેઠા છીએ પણ બીજાને નાખવા. એમ બોલાય, બાકી બહુ કઠિન. કચ્છમાં કવિ એક કારાણી થયા, કચ્છી કવિ. એને બહુ સરસ દ્રષ્ટાંત લખ્યું કે એક માજી લાકડા કાપે ને લાકડાનો ભારો લઈને બજારમાં રોજ વેચે, એમાં રોજ લાકડાનો ભારો ઊંચકીને પછી રસ્તામાં મુકામ કરે, પછી ભગવાનને રોજ બૂમો પાડે કે તું મને બોલાવી લે, મારે આ જગતમાં શું છે, આટલા આટલા લાકડા કાપું તો કંઈ મળે નહીં, પૂરતું પેટ ભરાય નહીં, હવે આ અવસ્થાએ તું મને બોલાવી લે, બોલાવી લે. સતત પ્રાર્થના કરે, રોજ ભારો લઈને નીકળે ને બોલે. ભગવાનને દયા આવી ગઈ તો એને યમરાજાને કહ્યું કે ભાઈ એ માજીને અહીંયા લઈ આવો. યમરાજાએ કહ્યું પણ હજી એનું પ્રારબ્ધ પૂરું નથી થયું કે એના માટે કંઈ વિશિષ્ટ વ્યવસ્થા કરીશું, પણ હવે એમને ઉઠાવી લો. યમરાજાએ મોકલ્યા 4 જણાને ઉપરથી. આવ્યા, ત્યાં માડી લાકડાનો ભારો મૂકીને કહેતા હતા કે મને બોલાવી લો, બોલાવી લો. એમાં 4 જણાએ કીધું માં ચાલો. માએ કહ્યું તમારી ઓળખાણ? અમે ઉપરવાળા. શું કામ આવ્યા? ભગવાને તમારી પ્રાર્થના સ્વીકારી છે, યમરાજાનો હુકમ છે તમને લઈ જવાના. કે હું એટલા માટે નહોતી બોલાવતી દીકરા, તો હું તો ભારો ચડાવવા માટે બોલાવતી. ભારો ચડાવીને હાચવીને પાછા દીકરાઓ તમે જતા રહો બાપ. બોલાય છે બાકી ભારા ઉતારવા નથી. યમરાજાનો દૂત આવે તો એના હાથે આપણા માથા ઉપર ભારા પાછા મુકાવવા છે. વજન કોઈને હળવો કરવો નથી, બોલાય છે. मौत, स्वामी राम तीर्थ कहते हैं, जब से सुना है ये जिंदगी मौत का नाम है, तब से सर पे कफन बांध के मैं कातिल को ढूंढता हूं. ये तो कोई संतो स्वीकार. बाकी मृत्युની વાતો થાય, મોત બહુ ભયંકર. એવું વર્ણન છે આપણા ધર્મ ગ્રંથોમાં કે મૃત્યુ આવે અને આત્મા શરીરથી જુદો પડે ત્યારે એક વીંછી કરડે ને જે વેદના થાય એવા હજારો વીંછી એક સાથે કરડે અને એની જે વેદના થાય એવી વેદના જડમાંથી ચેતન જુદું પડે ત્યારે થાય. મૃત્યુની મહાવેદના ગણાય. પણ આની તો વ્યાખ્યા કરીએ, જો કે આમ કરવાનો અધિકાર જ નથી, કારણ કે એ તો અનુભવ જ કરાય, આની વ્યાખ્યા ન કરાય. ગમે તેટલી વ્યાખ્યા કરીએ તો એ નકામી થાય. ને વ્યાખ્યા શું કરવાની? અનુભવ તો થવાનો છે. મૃત્યુની તૈયારી કરો. હા, છોકરો સ્કૂલમાં કાચો રહી જાય ને એ ટ્યુશન રાખે, પણ પરીક્ષામાં સફળ થવાની કોશિશ કરે. એમ જીવનમાં કાચા હો તો કોઈ સંતનું ટ્યુશન રાખો, પણ મૃત્યુની પરીક્ષામાં કમસે કમ 35% તો લઈ જ લો. ચડાવો, પાસ થાવ, પણ થાવ. કંઈક તો કરવું જોઈએ માણસ. આપણે તો 84 લાખ વખત પરીક્ષામાં બેઠા તો પાછું પુનરપી જનનમ બેનું એક ક્લાસ. આપણો વર્ગ ફેર્યો નહીં. 8માં ને 8માં જન્મવું મરવું, જન્મવું મરવું. માળી વીણે છે રૂડા ફૂલડા, કળીઓ કરે છે વિચાર. માળી રૂડે છે, માળી બગીચાના ફૂલ ચૂંટતો હતો. એ વખતે નાની નાની કળીઓને એ નહોતો ચૂંટતો, પણ એ કળીઓ સાવધાન હતી. એ વિચાર કરવા લાગી. એક કળી ખુશ થઈને બીજી કળીને કહેવા લાગી કે આપણે બચી ગયા. માળીએ આપણને ન ચૂંટ્યા ત્યારે બીજી કળી એને જવાબ આપે કે માળી વીણે છે રૂડા ફૂલડા,
કળિયો કરે છે વિચાર આજનો દિન રળિયા આજનો દિન રળિયા ફક્ત આજનો દિન રળિયા કાલે આપણે સિરઘાત રે हेते हरि नो रस पीजिए 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 कठाण चोट छे काळनी मरण मोंघेरो मार मरण कठाण चोट छे काळनी मरण मोंघेरो मार मरण कंईक राजा ने कंईक राजिया 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 छोड़ी चाल्या संसार हेते हरि नो रस पीजिए 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 अरे कोना छोरू ने कोना वाछरू कोना माने बाप कोना माने बाप कोना छोरू ने कोना वाछरू कोना माने बाप कोना माने बाप अंते जाऊं तारे एकलू अंते जाऊं तारे एकलू अंते तो जाऊं तारे एकलू साथे पुण्य ने पाप हेते हरि नो रस पीजिए 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 पुण्य ने पाप भलाई ने बुराई आ साथे होय छे बाकी तो બધું જ છૂટે હા ગામડાની વાત છે ને કે એક માણસ કોઈની ઘોડી ચોરી આવ્યો માથા ભારે માણસ તોફાની માણસ ગામમાં કોઈ એની સામે બોલે ને તો મારવામાં આવો ડાકુ જેવો માણસ તે ઘોડી કોઈની ચોરી આવ્યો પછી એ ગામમાં કોઈ ઘોડી ખરીદવા આવ્યો એટલે કોઈ ગામના માણસે એ માણસનું ઘર બતાવ્યું કે એ ભાઈ પાસે એક ઘોડી છે ત્યાં જાઓ પેલો એની પાસે ગયો ઘોડી વેચવીશ કહ્યું આ કેટલા રૂપિયા 1100 પેલો ગ્રાહક હતો એને કહ્યું 1200 આપું પણ જરા ઘોડી ઉપર બેસીને એક ચક્કર મારી આવો એટલે મને એના લક્ષણોનો ખ્યાલ આવે કહ્યું બરાબર બંને જણ ગામની બહાર ગયા એટલે એ પોતાના બૂટ ઉતારીને પેલા ભાઈને આપ્યા જે પેલો ડાકુ માણસ કોઈની ઘોડી ચોરી આવ્યો હતો એને આપ્યા કે તમે આ સાચવો હમણાં હું ચક્કર મારીને આવું ઘોડી ઉપર બેઠો લગામ ખેંચીને ગયો એ ગયો સાંજ પડી પણ આવ્યો નહીં પેલો રાહ જોઈ જોઈને થાકી ગયો નિસાસો મૂકીને પાછો આવ્યો ગામને ચોરે બે ચાર આગેવાનો બેઠા હતા એણે પૂછ્યું કે ભાઈ ઘોડી કેમ આપી કે જેમ આવી હતી એમ જ આપી એમ આપણા હાથમાં નફામાં પાપ ને પુણ્યના બૂટ રહેવાના બાકી આ જેમ આવી એમ જતી રહેવાની સાથે પુણ્ય ને પાપ हेते हरि नो रस पीजिए 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 कठाण चोट छे काळनी मरण मोंघेरो मार मरण मोंघेरो કંઈક રાજા ને કંઈક રાજીયા કંઈક રાજા ને કંઈક રાજીયા કંઈક રાજા ને કંઈક રાજીયા કંઈક રાજા ને કંઈક રાજીયા
ચાલ્યા સંસાર હેતે હરિનો રસ પીજીએ હેતે હરિનો રસ પીજીએ। मृत्यु कौन मांगे? मरने से सब जग डरा। कबीर साहब कहते हैं मेरो मन आनंद कब मिली हो कब भेटी हो पूरन परमानंद। बाकी तो बहु कठिन है, व्याख्या सहेली है। मनु અને શત્રુપાએ અદ્ભુત માંગણી કરી, અમારું મૃત્યુ મહારાજ, મનુ કહે મારું મૃત્યુ તમારા વિરહમાં થાય। તથાસ્તુ કહ્યું છે, તમારું પ્રારબ્ધ હજી અધૂરું છે, પૂર્ણ કરો, પછી તમારું અનાયાસે મૃત્યુ થશે। સ્વર્ગમાં તમારે જઈને પુણ્યો ભોગવવાના, પુણ્યો પૂરા થશે એટલે ગીતાના ન્યાયે તમારે ધરતી ઉપર અવતરિત થવું પડશે અને ત્યાં રઘુકુળની અંદર હું તમારો પુત્ર બનીને આવીશ, મારા અંશો ભાઈ બનીને આવશે, મારી આદ્ય શક્તિ સામે પક્ષે પ્રગટશે અને ધરતીનો ભાર ઉતારીશ। વચન આપ્યું છે। ભગવાન અંતરહિત થયા। મનુ શત્રુપા શેષ જીવન મહાત્માઓની સાથે વિતાવે છે। શંકર ભગવાન પાર્વતીને કહે દેવી બંનેનું મૃત્યુ યોગીના જેવું મૃત્યુ થયું છે। સ્વર્ગમાં પુણ્યો પૂરા કર્યા પછી ફરી વખત ધરતી ઉપર બંનેનો જન્મ થયો છે અને આ રીતે ભગવાન રઘુકુળમાં એક વખત રામ અવતાર લઈને પધાર્યા। ઈશ્વરના અવતારનું આ ચોથું કારણ। यह इतिहास पुनीतयति उमहि कहेऊ वृषकेतु भरद्वाज अब अपर सुनु राम जन्म कर हेतु। आ चौथું કારણ સંભળાયું। હવે પાંચમું અને છેલ્લું કારણ રામ જન્મનું સંક્ષેપમાં જોઈ જઈએ। तुलसीदास जी मोटो इतिहास लगे छे कि विश्व में विख्यात एक कई देश हतो, एमां सत्यकेतु नामनो राजा राज्य करतो हतो। एना बे पुत्रो प्रताप भानु अने अरिमर्दन। सत्यकेतु उमरलायक थयो एटले प्रताप भानु ने एमणे गादी सौंपी, अरिमर्दन ने युवराज पद आप्युं। धर्मरुचि नामनो मंत्री हतो, एने प्रधानमंत्री पद एमनेम चालू राख्युं। सत्यकेतु वनमा गया। प्रताप भानु राजा बन्यो, एनी दुहाई देश में फरवा लगी। एक वखत प्रताप भानु ने दिग्विजय करवानी इच्छा थई। एक वर्ष में प्रताप भानु ये चतुरंगी सेना लई अने धरती पर जेटला राष्ट्रो हता ए बधा जीती लीधा। समग्र भूमंडल पर प्रताप भानु शासन स्थापाय। आटलो मोटो राजवी साबित थयो। एमणे यज्ञो कराव्या, मंदिरोना जीर्णोद्धार कराव्या, ब्राह्मणोने वर्षासनो बांधी आप्या, घणा सत्कार्यो कर्या। धर्म अर्थ ने काम त्रणेय प्रताप भानु नी मुठ्ठी में आवी गयेला। हवे खाली मुक्ति ज बाकी हती, मोक्ष बाकी हतो। धरती नो पृथ्वीपति बनी गयो, कोई बीजो राजवी नहीं भूमंडल पर। सकल अवनि मंडल ते काला, नाम प्रताप भानु महिपाला। एक दिवस प्रताप भानु ने शिकार करवानी इच्छा थई। सेनानी टुकड़ी ने लईने मृगिया करवा गयो। सवारथी बपोर सुधी एमणे शिकार खेल्यो અને અનેક મૃગને માર્યા। શિકાર કરીને પાછો ફરતો હતો ત્યાં એમણે એક ભૂંડ જોયો। ભૂંડને જોતા પ્રતાપભાનુને થયું આ ભૂંડને હું મારી નાખું અને પોતાના ઘોડાને ભૂંડની પાછળ દોડાયો। સૈનિકોને કહ્યું તમે અહીં રહો, હું હમણાં ભૂંડને મારી લાવું। પ્રતાપભાનુના જીવનમાં પ્રલોભની વૃત્તિ દેખાય છે। નહીતર એ શિકાર કરીને પાછો ફરતો હતો, ત્યાં પાછો ભૂંડ જોયો એટલે એને એકદમ લાલચ થઈ કે હું આ ભૂંડને મારું। પ્રલોભની વૃત્તિ કામ કરે છે। એ ભૂંડ નહોતો, કાલકેતુ નામનો રાક્ષસ હતો। પ્રતાપ ભાનુએ એના 100 પુત્રોને મારી નાખેલા, 10 ભાઈઓને મારી નાખેલા એટલે કાલકેતુ જંગલમાં સંતાયેલો માયાવી હતો। આજ ભૂંડનું રૂપ લઈને બદલો લેવા માટે પ્રતાપ ભાનુને ભૂલો પાડવા માટે આવ્યો। આગળ ભૂંડ, પાછળ પ્રતાપ ભાનુ। 70 યોજન દૂર વિંધ્યાચલની તળેટીમાં પ્રતાપ ભાનુને લઈ જઈ અને ભૂંડ અદ્રશ્ય થયો। 70 યોજન નગર રહી ગયું પ્રતાપ ભાનુનું। ગાઢ જંગલમાં સંધ્યાનો સમય છે। એકલો પ્રતાપ ભાનુ પોતાના ઘોડાની સાથે। એકલો નહીં, તુલસીદાસજી તો એક શબ્દ આગળ લગાડે છે, अति अकेल, अति अकेल
बन विपुल कलेसु तदपिन मृग मग तजई नरेश। तुलसीदास जी का प्रताप भानु आज अति एकलो है। एकला मानस ने अति एकलो कहो ये कई भाषा की बराबर नहीं। एकलो એટલે એકલો એમાં અતિ એકલો શું? પણ તુલસીદાસજીએ આ વ્યક્ત કર્યો છે ભાવ। તુલસી કહે માણસ કદી એકલો હોતો જ નથી, કારણ કે એની સાથે ઈશ્વર હોય છે સદૈવ। પણ આજ પ્રતાપ ભાનુની સાથે ઈશ્વર પણ નથી, કારણ કે પ્રલોભનની પાછળ દોડે એનો સંગ ઈશ્વર પણ છોડી દે છે। સત્યકેતુનો પુત્ર કાલકેતુની પાછળ દોડે એના જેવું દુર્ભાગ્ય બીજું કયું? સત્યકેતુ એટલે સત્યની ધજા ફરકાવનાર, કાલકેતુ એટલે અવસરવાદી લોકો, સ્વાર્થી લોકો, સમય પ્રમાણે ધજા ફરકાવનાર। સત્યના સંતાનોએ અવસરવાદની પાછળ ન દોડાય। આજ પ્રતાપ ભાનુ અવસરવાદીની પાછળ દોડ્યો, એમાં એ અતિ એકલો બની ગયો, ભગવાન પણ એના સંગમાં નથી। આજે સમાજમાં આવી જ દશા છે। સત્યકેતુના સંતાનો કાલકેતુની પાછળ દોડે। અવસરવાદ કેટલો ફાલ્યો ફૂલ્યો સમાજ। ભલભલા માણસો એમ લાગે કે અહીંયા આપણો સ્વાર્થ દેખાય છે તો તુરત જ ત્યાં દોડવા, એમ લાગે કે હવે અહીંયા કંઈક જવા જેવું છે દોડીને ત્યાં જતા રહે। અવસરવાદ। સત્યના ઉપાસકોએ આવી ક્ષણભંગુર વિચારધારા પાછળ દોડાઈ નહીં। આજે સમાજમાં પરિસ્થિતિ તો ઈશ્વર પણ આવા સમયે સંગ છોડે છે। ઈશ્વર સંગમાં હોય ત્યાં સુધી કોઈ ચિંતા નથી। એક ફકીર અને એનો ચેલો જંગલમાં જતા હતા। પછી ફકીરને નમાજ પડવાનો સમય થયો તો એમણે ચેલાને કહ્યું નમાજનો સમય થયો, મેં નમાજ બંદગી અદા કર દઉં। બોલે બાબા અહીંયા નમાજ ન પઢાય, આ સિંહ ગર્જના કરે આમ દૂર દેખાય, આમાં નમાજ પડતા હોય ને પંજો મારે તો ખલાસ થઈ જઈએ, કાલે 2 વખત પઢી લેશું। બોલે નહીં, મારે બંદગી સમયસર કરવી જોઈએ। ચેલાએ કહ્યું બાપજી મને આમાં ભય લાગે, તમે કરો, હું ઝાડ ઉપર ચડી જાઉં। ચેલો ઝાડ ઉપર ચડી ગયો, ફકીર બંદગી કરવા લાગ્યો। સિંહ ગર્જના કરતો કરતો આવ્યો, પણ બંદગીની અસર કંઈ કર્યું નહીં। ફકીરની ચારે બાજુ ફરીને સિંહ જતો રહ્યો। બંદગી પૂરી થઈ, ચેલો નીચે ઉતર્યો, બંને જણા ચાલવા લાગ્યા। થોડે આગળ ગયા, 5 મિનિટ રસ્તો કાપ્યો હશે, ત્યાં એક વૃક્ષની ડાળ ઉપર મધપૂડો હતો, એમાંથી મધમાખીઓ ઉડી અને એક મધમાખી ફકીરના કંઠ ઉપર, ડોક ઉપર કરડી। અન ફકીરે બૂમ પાડી બચાવો। પેલા ચેલાને બહુ નવાઈ લાગી કે સિંહ ગર્જના કરતો હતો ત્યારે આ બાપજીને કઈ ચિંતા નહોતી, અને એક મધમાખી કરડી એમાં આટલા બધા ગભરાઈ ગયા। આનું કારણ શું? એ તો બડા રહસ્ય હૈ। હિંસક સિંહ શિકાર કરી જાત છતાં એને ભય નહોતો, અને મધમાખી કરડી ત્યાં ભય। બાપજી આનું કારણ શું? જવાબ આપો। ફકીરે બહુ સરસ જવાબ આપ્યો કે સિંહ ગર્જના કરતો હતો ને ત્યારે હું બંદગી કરતો હતો, ને એ વખતે મારી સાથે ખુદા હતા, અને અત્યારે મારી સાથે તું છો, એટલે મધમાખી પણ મને ગભરાવે છે। ઈશ્વરનો સંગ હોય ત્યારે કોઈ તકલીફ નથી, પણ જ્યારે સ્વાર્થ અને પ્રલોભનની પાછળ જીવ દોડે ત્યારે એ અતિ અકેલ, અતિશય એકલો બને છે। ખૂબ તરસ લાગી, ભૂખ લાગી, પાણીની શોધમાં પ્રતાપ ભાનુ એક આશ્રમ જોઈ ગયો। એ આશ્રમમાં ગયો તો એમાં કપટ મુનિ બેઠો હતો, સાચો મહાત્મા નહીં, કપટ મુનિ। પ્રતાપ ભાનુ એને મહાન મહાત્મા માનીને પગે લાગ્યો। તુલસીદાસજી કહે એ કપટ મુનિ પણ પરાજિત રાજા હતો, એનું રાજ્ય પણ પ્રતાપ ભાનુએ લઈ લીધેલું, એટલે આ જંગલમાં સંતાઈ ગયેલો મહાત્મા બનીને દેખાવ કરે। પ્રતાપ ભાનુ એને ન ઓળખી શક્યો કે આ મારો દુશ્મન, પણ પેલો કપટી ઓળખી ગયો કે આ મારો દુશ્મન પ્રતાપ ભાનુ। ભગવાને જ મોકલ્યો લાગે છે આશ્રમમાં, જળ બતાવ્યું, પાણી પીધું, ઘોડાને પાણી પીવડાવ્યું, આસન આપ્યું કે બેઠો। આવા ગાઢ જંગલમાં આવું સરસ શરીર, આવો સુંદર ઘોડો, તમે કોણ છો? જાણતો હતો કપટ મુનિ કે આ પ્રતાપ ભાનુ, તોય પૂછ્યું। તો પ્રતાપ ભાનુએ રાજનીતિનો પ્રયોગ કર્યો કે રાજાએ જ્યાં ત્યાં નામ અપાય નહીં, એટલે કહ્યું મહારાજ કઈ કઈ દેશનો સમ્રાટ પ્રતાપ ભાનુ છે ને એનો હું સચિવ છું। શિકારે નીકળેલો ભૂલો પડ્યો, મારા સદભાગ્ય કે આપના દર્શન થયા।
થોડી વાર રહીને પેલા કપટ મુનિ આંખો બંધ કરીને કહ્યું કે તું ભલે ખોટું બોલ્યો, બાકી હું યોગના પ્રતાપથી જાણી ગયો કે તું પોતે જ પ્રતાપભાનુ છે. તારા ભાઈનું નામ હરિવર્ધન, તારા મંત્રીનું નામ ધર્મરુચિ, તારા પિતા સત્યકેતુ. આમ બધું કહેવા માંડ્યું. પ્રતાપભાનુની શ્રદ્ધા બેસી ગઈ. બાપજી, આ બધું તમે કેમ જાણી ગયા? કે યોગના પ્રતાપથી.